શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પણ આપણે આપણા મોબાઈલ કે ટેલિફોન પર કોઈનો ફોન આવે છે ત્યારે આપણે પહેલો શબ્દ હેલો કેમ બોલીએ છીએ? ચાલો ત્યારે હું તમને આ હેલો શબ્દ પાછળની થોડીક રોચક વાતો જણાવી દઉં. એક લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ માર્ગરેટ હેલો હતું. તેથી જ તેઓ ફોન પર દર વખતે હેલો કહેવા લાગ્યા અને ત્યારથી આ પ્રથા ચાલુ થઈ છે. પરંતુ વિવેચકોના મતે આ એક પાયાવિહોણી વાત છે, કેમ કે આના કોઈ નક્કર પુરાવા છે જ નહીં. વિવેચકો માને છે કે ગ્રેહામ બેલના લગ્ન તેમની ગર્લફ્રેન્ડ સાથે જ થયા હતા, પરંતુ તેમની પત્નીનું નામ મેબેલ ગાર્ડિનર હર્બાર્ડ હતું. મતલબ કે માર્ગરેટ હેલો વાળી વાત તદ્દન ખોટી છે. એક અમેરિકન કંપનીના અહેવાલ મુજબ ગ્રેહામ બેલે ક્યારેય હેલો શબ્દનો ઉપયોગ કર્યો જ નથી. તેમણે સૌથી પહેલા તેમના સહાયક સાથે ફોન પર વાત કરી અને તેમને ફોન પર કહ્યું, અહીં આવો, હું તમને મળવા માંગુ છું. વિવેચકો માને છે કે થોમસ એડિસને 1877માં હેલો કહેવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે પિટ્સબર્ગના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ અને પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપનીના પ્રમુખ ટી.બી.એ. સ્મિથને લખ્યું કે ટેલિફોન પર સ્વાગત શબ્દ તરીકે હેલોનો ઉપયોગ થવો જોઈએ અને ત્યારબાદ તેમનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો. ટૂંકમાં હેલો શબ્દ વિશે ઘણી વાતો વિવેચકો વચ્ચે રહેલી છે, પણ માર્ગરેટ હેલો વાળી વાત તદ્દન ખોટી છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.